જો તમારો મૂળાંક 3, 4, 6, 7 કે 9 છે તો આ વિડીયો મિસ ન કરતા. ખાસ કરીને એક મૂળાંક એવો છે જેને લાઈફની અત્યાર સુધીની સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી મળવાની છે. ચાલો જાણીએ તમારો નંબર આમાં છે કે નહીં. સૌથી પહેલા વાત કરીએ મૂળાંક 3 ની. આ મહિનો તમારા માટે આકસ્મિક લોટરી લાગી શકે છે, એટલે કે કોઈ સારા સમાચાર સામેથી આવી શકે છે. કારણ તમારા સ્વામી ગુરુ પોતે 12 વર્ષ પછી ઉચ્ચના થઈ રહ્યા છે. એજ્યુકેશન, કાઉન્સેલિંગ, કન્સલ્ટિંગ, એડવાઇઝરી કે કેટેલિસ્ટ ક્રિએટિવ કામમાં તમારું નામ અને સન્માન વધશે અને આ કામ કરતા લોકોને પણ ગ્રોથ મળશે. અટકેલા પૈસા પાછા આવશે. બસ આળસ છોડજો, કારણ કે લક્ષ્મી તમારી સામે ચાલીને આવી શકે છે. હવે વાત કરીએ છીએ મૂળાંક 6 ની. શુક્રના પ્રભાવથી આ મહિને તમારી લાઈફમાં લક્ઝરી અને રોમાન્સ વધશે. નવું વ્હીકલ, કોઈ મોંઘી વસ્તુ, પરફ્યુમ લેવા માટે જૂનના પહેલા 15 દિવસ બેસ્ટ છે. ફેમિલીમાં કોઈ શુભ પ્રસંગ આવશે. શુક્રવારે કોઈ કન્યાને સફેદ મીઠાઈ ખવડાવજો. તમારા સુખ સુવિધામાં 4 ચાંદ લાગી જશે. મૂળાંક 4. આ મહિનો સરપ્રાઈઝથી ભરેલો છે. રાહુના પ્રભાવથી અચાનક ક્યાંક મોટો લાભ થઈ શકે છે, ખાસ કરીને જો તમે ટેકનોલોજી કે ઓનલાઈનના કામમાં છે. પણ સાવધાન, શોર્ટકટ લેવાની લાલચમાં નહીં પડતા. વિદેશ જવાના ડોક્યુમેન્ટ આ મહિને ક્લિયર થઈ જશે. વાત કરીએ મૂળાંક 7ના લોકો માટે. આ મહિને એકલામાં રહેવાનું પસંદ કરજો, પણ આ સમય તમારા અંતર આત્માનો અવાજ સાંભળવાનો છે, તમારા ઇન્ટ્યુશન સાંભળવાનો છે. કરિયરમાં કોઈ મોટો ફેરફાર આવી શકે છે જે લાંબા ગાળે બહુ ફાયદો કરાવશે. કૂતરાને રોટલી કે બિસ્કિટ ખવડાવજો. તમારી બધી જ માનસિક મૂંઝવણો દૂર થઈ જશે. અને છેલ્લે મૂળાંક 9. મંગળની એનર્જી તમને સુપર પાવરફુલ બનાવશે. અધૂરા કામ પૂરા કરવાનો અને રિયલ એસ્ટેટમાં મોટો ફાયદો મળવાનો છે. આ બેસ્ટ સમય છે. બસ એગ્રેસિવ થવાને બદલે પ્રેમથી કામ લેજો અને રોજ હનુમાન ચાલીસા કરો. બધી ઉર્જા પોઝિટિવ રહેશે. પ્લેનેટ તમને ડિરેક્શન આપે છે, પણ એ રસ્તા ઉપર ચાલવાનું કામ તો આપણું જ છે. જો આ માહિતી હેલ્પફુલ લાગી હોય તો અત્યારે જ આ વિડીયો શેર કરો. તમારી રાશિ અને મૂળાંક કોમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા. નમસ્કાર.